હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતા કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એકદમ સરસ જે લગ્ન પ્રસંગમાં મોટા તપેલા ભરીને જ્યારે શાક બનતું હોય એ શાક આપણા ઘરેથી નથી થતું, આપણે જ્યારે ઘરે બનાવીશું ત્યારે નથી થતું, અને એ વરાનું શાક આપણે ખાવાની પણ એટલી મજા આવે છે ને. તો આજે એ જ રેસીપી તમારી જોડે શેર કરવાની છું. તો એના માટે છે ને આપણે શું લેવાનું છે, તો મેં બટેટા લીધા છે. તમે જોઈ શકશો અત્યારે ફ્રેશ છે, તાજા આવે એ બટેટા લીધા છે. આ બટેટાની છે ને મને ત્યાં સુધી કાળા બટેટા નહીં લેવાના, થોડા વ્હાઈટ હોય ને એની જે છાલ હોય ને એ સારી હોવી જોઈએ, ધૂળ કચરા વાળી ન હોવી જોઈએ. અને જો ધૂળ કચરા વાળી થોડી હોય તો એને આપણે 3-4 પાણીએ ધોઈ નાખવાના, પછી જ આપણે એનો ઉપયોગમાં લઈને. તો અત્યારે તો મેં અત્યારે સરસ નર નીચે ધોઈ નાખ્યા છે, પણ જ્યારે આપણે સુધારશું ત્યારે પણ આપણે નર નીચે ધોઈ નાખશું અને સરસ મજાની એક સબ્જી બનાવશું બટેટાની, જે લગ્ન પ્રસંગમાં મોટા તપેલા ભરીને થાય છે તેવું. તો આજે એ શાક મારી માનસી છે એ જ બનાવવાની છે, તમારી જોડે શેર કરશે. સરસ મજાનું એના ઘરે એ શાક બનાવે છે. મને પણ નથી આવડતું, હું એવું નથી કેતી ના મને એ શાક આવડે છે, ના, મને પણ મારે પણ એની પાસે અત્યારે શીખવું છે. હું એને પૂછીને તમારી જોડે શેર કરીશ. આજે આવી છે તો મેં કીધું એના હાથે જ એક સબ્જી બનાવી લઉં, કારણ કે મેં આજે આ સબ્જી નથી બનાવી. તો મને પણ કંઈક શીખવા મળે ને. આપણી છોકરીઓ જયારે સાસરે જઈ હોય તો એના ઘરની રૂઢી હોય તો આપણને પણ ગમે. તો એ લગ્ન પ્રસંગમાં જેવું શાક બને તેવું શાક બનાવવાની છે. તો મનસી હાલ આપણે તો બટેટા લીધા છે. હવે બધા જય શ્રી કૃષ્ણ કીધું. બોલ થોડું, જય શ્રી કૃષ્ણ તો બોલાય ને. હેલો, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે છે ને બટેટાના મોટા મોટા ટુકડા કરે છે અને પાણીમાં નાખતી જશે. જો હું તમને ટુકડા પણ બતાવીશ. તો એ ટુકડા છે ને આવડા કરીશ. તો તમે લગ્ન પ્રસંગમાં ગયા હોય તો બટેટાનું છાલ વાળું શાક હોય, છાલ પણ આપણે હટાવવાની નથી, છાલ વાળું શાક બનાવવાનું છે બટેટાનું. એટલે એ અત્યારે તમે જોયું ને મોટા મોટા ટુકડા કરે છે અને બાઉલમાં એડ કરતી જાય. તો એ ટુકડાને આપણે 2 પાણીએ ધોઈ નાખશું. તો આજે અરે બીજી છે છરી આપણી પાસે, પટ્ટી છરી. તો આજે છે ને લગ્ન પ્રસંગમાં બને તેવું સરસ મજાનું શાક. તો આજે એના ડેડીને પણ એ જ શાક ખાવું હતું, તો કે માનસીને કે બનાવી દે. કાલે માનસીએ ઢોકળીનું શાક બહુ સરસ બનાવ્યું હતું. તો એ અમુક સબ્જી એટલી સરસ બનાવે ને, એને બહુ સરસ એની હથરોટી એટલી સરસ છે, મારા કરતા પણ સારી છે. જો દેખાય છે ને બટેના ટુકડા જો કેવડા મોટા મોટા કરે. તો છાલ વાળું શાક હોય એટલું મીઠું લાગે, જેટલું તમે છાલ વાળું શાક કરો એટલું મીઠું લાગે. તો નાના મોટા ગમે એવા ટુકડા તમે કરી શકો છો. જો અત્યારે આ એક મોટું છે, પણ હંમેશા તમે લગ્ન પ્રસંગમાં જાઓ તો નાના અને મોટા બધી જાતના ટુકડા, એમાં મોટા વધારે હોય છે. તો આજે આપણે એકદમ મોટા મોટા ટુકડા કરે છે. તો કેટલા 3 બટેટા લીધા, મોટા મોટા 4 લીધા. હવે એક જ લે, ઘણું શાક થઈ જશે. બસ શાક રહેવા દેવા, એક નાખી દે. જો તો તમે જોઈ શકશો અત્યારે સરસ મજાના મોટા મોટા ટુકડા કરી લીધા છે ને બટેટાના. હવે ગેસ ચાલુ કરીને તેલ મૂકી દે. તો એકદમ ટેસ્ટી સરસ મજાની સબ્જી બનાવવાની છે. જો તો આ બટેટાને છે ને 2 પાણી એવું ધોઈ નાખી. જ્યારે આપણે આ રીતે છાલવાળા બટેટાનું શાક કરતા હોય
ભલે આપણે બટેટા તમે સુધારીને પેલા આખા બટેટા ધોઈ નાખ્યા હોય તો પણ જ્યારે આપણે સબ્જી બનાવી છે ત્યારે બટેટાને પાછા આપણે ધોવા પડશે. તો આ પાણી હટાવી દઈશ ઉપરનું અને તાજું ફ્રેશ પાણી અંદર નાખી દઈશ. આમાં તેલ નાખું છું. હા, તો અત્યારે કડાઈમાં તેલ નાખીશ. કેટલું તેલ નાખીશ? કડાઈ નજીક કેમેરો લાવો એટલે તેલ દેખાય. તો અત્યારે લગ્ન પ્રસંગમાં બને તેવું હાથની સાઈડમાં જો તેલની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની. તો લગ્ન પ્રસંગ ફૂલ જ ગેસ રાખ. લાવ ઓકે, પ્રજ્ઞાબેન જય જલારામ. પ્રજ્ઞાબેન, નીતાબેન જય શ્રી કૃષ્ણ. હા નીતાબેન, વરાળિયું બટેટાનું શાક તમારું ફેવરેટ છે ને? મસ્ત રેસીપી લાવ્યા છો, ખૂબ સરસ. થેન્ક યુ, થેન્ક યુ. તો તેલ થોડું આવે પછી જ આપણે સરસ વઘાર કરશું. કેમેરો નજીક જ રાખશું એટલે તમે શું વઘાર કરે છે, કેવી રીતે કરે છે બધું મારે પણ જોવું છે અને તમારે પણ જોવાય છે. ઉષાબેન જય જલારામ. બધાને જય જલારામ. જય જલારામ છે. જય જલારામ. હજી પહેલી જ વાર લાઈવ માં આવી છે એટલે થોડી સંકોચાય છે. ઓકે, સંગીતાબેન જય શ્રી કૃષ્ણ. રાઈ નાખું છું. હા, તો અહીંયા કેમેરો નજીક રાખો ને એટલે કડાઈ દેખાય. કડાઈ નું અંદર નું દેખાય. હા બસ ત્યાં રાખી. ઉષાબેન, રેસીપી કરતા મને આજે વધુ ખુશી દીકરીને મળવાની છે અને નાની પરીને પણ. તો નાની પરી હમણાં થોડી જ વારમાં આવશે. એને છે ને તીર્થ બારે લઈ ગયો, કારણ કે એના મમ્મીની એવાઈ છે ને મારી એવાઈ છે. તો અમે બે કિચનમાં હોય તો એ રે નહીં. અને અત્યારે આપણે તેલની વસ્તુ થતી હોય તો થોડું એમ થાય કે થોડી દૂર હોય એટલે મેં કીધું 10:30 એને લઈ આવજે. ત્યાં થોડી રેસીપી પણ આપણી પૂરી થઈ જાય અને એ વચ્ચે આવે તો વાંધો ન આવે. સંગીતાબેન જય શ્રી કૃષ્ણ. લાઈક કરો બધા. સાચી વાત છે, તો લાઈક સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી છે, તો જરૂરથી કરો બધા. ધનુબા જય માતાજી. જો અત્યારે સરસ મજાનો વઘાર થાય છે. રાઈ મૂકી છે વઘારમાં. હવે આપણે શું એડ કરવાનું છે? હવે આમાં જીરું, હિંગ, તો રાઈ સરસ ફૂટે એટલે આપણે અંદર જીરું તો આ છે ને હિંગ એડ કરે છે. પછી લીમડો છે, દૂર રહેજો વાહ મસ્ત નો વઘાર. લીમડો એડ કર્યો, તમાલપત્ર એડ કર્યો છે. પછી તમાલપત્ર હાથમાં આવી રીતે તો એને તમાલપત્ર એડ કર્યા પછી તજ, લવિંગ ને બાદુ હાથ લેવાય એટલે પછી આદુ, મરચા. હવે બટેટા. ઓકે, સરસ સતરાઈ જાય એટલે બટેટા એડ કરવાના છે. પાણી કાઢી નાખો. જો લાવ હું નાખી દઉં. તો વઘારમાં શું એડ કર્યું તો એ તમને કહી દઉં. રાઈ, જીરું, હિંગ, તજ, લવિંગ અને એક બાદિયું એડ કર્યું છે અને તમાલપત્ર અને મીઠો લીમડો.
આટલી વસ્તુ એડ કરી છે વઘારમાં અને તમે જોઈ શકશો બટેટાના ટુકડા કેવડા મોટા કર્યા છે જો છે ને આ લઈ લે આમાં જો હવે સરસ હલાવી લઈએ હવે મસાલામાં શું એડ કરવાનું છે હળદર અને મીઠું. ઓકે તો આપણે છે ને અંદર નિમક એડ કરશું હળદર ઓકે નિમક અને હળદર બંને વસ્તુ જો અત્યારે એડ કરી દીધી છે અને હવે છે ને ચડવા દેશે પાણી. આમ રીન કર એટલે દેખાય ઓકે જો ગેસ છે ને સેજ ફૂલ કરી દઉં છું બરોબર પાણી ઓકે હાલ તો અત્યારે પાણી એડ કરી અને ચડવા દઈશ તો કેટલું નાખીશ ગ્લાસ નાખી કારણ કે ચડતા થોડી વાર લાગશે હવે છે ને આપણે ઢાંકી અને આપણે બંધ કરી દઈશું અને વરારે આનું નથી બીજું ઢાંકણ કેવું આ શાકને છે ને છૂટું જ કરવાનું હોય છે હંમેશા વરાળિયું શાક છે ને અત્યારે મારી પાસે આ કઢાઈ છે એટલે મેં કઢામાં કર્યું તમે એલ્યુમિનિયમના તપેલામાં કરો તો પણ બેસ્ટ પણ સ્ટીલનામાં હજી આપણને ઓલું થાય ચોટવાની કે કઈ બીક લાગે પણ એલ્યુમિનિયમના તપેલામાં તમે કરી શકો અને આવું તમારી પાસે એલ્યુમિનિયમનું લોયું હોય તેમાં પણ કરી શકો અને સ્ટીલનું હોય જાડું તો બેસ્ટ એમાં પણ કરી શકાય હવે છે ને આ કઢાઈને હું છેલ્લે લઈ લઈશ અહીંયા આપણે સરસ મજાની ભાખરી કરવાની છે તો શાકને છે ને આ રીતે આપણે ચડવા દઈશું મીડિયમ આંચે ભાખરી વચ્ચે આવશે હા એટલે જ આ છેલ્લે લઈ ભાખરી અહીંયા નહીં વચ્ચે. તો વચ્ચે વચ્ચે છે ને આપણે આ સબ્જી થાય છે એને વચ્ચે ચેક કરતા રહીશું જો તો હવે આપણે ભાખરી કરવાની છે તો ભાખરીનો આપણે લોટ બાંધ્યું ત્યાં સુધીમાં આપણી સબ્જી સરસ ચડી જશે અને વચ્ચે વચ્ચે છે ને આપણે હલાવતા જશું એ હું ધ્યાન રાખીશ અને તમને બતાવતી જઈશ કે પછી જ્યારે સબ્જી થઈ જાય પછી પણ આપણે કયા મસાલા એડ કરવાના છે તો એ પણ હું તમને જણાવીશ રાઈટ નહીં ઉભી રહે તો કપડું હાલ તો આપણે એક બાઉલ લીધું છે એમાં આપણે ભાખરીનો લોટ બાંધવાનો છે તો એના માટે છે ને આપણે ભાખરીમાં જાડો જે કરકરો લોટ આવે એ લીધો છે આટલો લોટ ઓછો બે થાય તો બે કર બે હા બસ બસ તો અત્યારે બે જ ભાખરી કરવાની છે ઓકે નિમક કેટલું નાખવું છે થોડું થોડું ઓકે આટલું હા બસ 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 ઓકે થોડું નિમક નાખવાનું છે પછી તેલનું મણ તો આલે તારી રીતે નાખી દે બસ નાખો તો જરાક નાખે બસ બરોબર તો અત્યારે સરસ મજાની ભાખરી થઈ છે તો પાણી પાણી આપું તને હા લોટ બાંધવામાં જો કઠણ સરસ ભાખરી થાય છે તેલ આપો ને મને ઓછું લાગતું હતું તે 1 ચમચી જેટલું જ નાખ્યું
બસ બસ. ઓકે. તો અત્યારે 2 ભાખરીનો લોટ જ બાંધ્યો છે. તો 2 ભાખરીમાં એને 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. કેટલું? 2 ચમચી. હા. ઓકે. હા. માનસી હરકી નથી દેખાતી? દેખાય છે ને? હા હા. ઓકે ધનુબા જય માતાજી. હા માનસી છે. હા ધનુબા જય માતાજી. અનિતાબેન માનસી બેટા. હા માનસી ને જય શ્રી કૃષ્ણ. માનસી તને બધા જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ ઓલ ઓફ યુ. એની સામુ જોઈને કહેવાય બેટા. કેમેરા માં જોઈને કહેવાય. બીનાબેન જય શ્રી કૃષ્ણ. કિરણબેન જય શ્રી કૃષ્ણ. માનસી બેટાને જય શ્રી કૃષ્ણ. માનસી બધા તને જય શ્રી કૃષ્ણ કહે છે. ઉષાબેન વેલ ડન બેટા. મમ્મી તેની મમ્મી મળી આવ્યા. હા તો હું મારા મમ્મી ને મળી આવી ઉષાબેન. તો એ પણ મને મળવા આવે ને ધીમે 11 કરવા. ઓકે પ્રજ્ઞાબેન થેન્ક યુ. આઈ લવ યુ. થેન્ક યુ પ્રજ્ઞાબેન. તમને પણ થેન્ક યુ. જો અત્યારે તાવડી મૂકી દઉં પકવવા માટે. હા. જો વચ્ચેનો ગેસ છે ને મારો મીડિયમ છે, એટલે ત્યાં જ હું અત્યારે મૂકી દઉં છું તાવડી તપાવવા માટે. દીકરીઓને છે ને મમ્મીના ઘરે આવીને રસોઈ કરવા ન દેવાય. પણ આજે લાઈવમાં તમને હું સરસ મજાની ભાખરી બનાવે છે, એક સબ્જી બનાવે છે. તો તમે એની સબ્જી જોઈ ને, આ સબ્જી અત્યારે ચડે ને એ ધીમા 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 તાપે અડધી કલાક ચડવા દેશે. 20 મિનિટ 25 મિનિટ તો પાકી. ત્યારે આ સબ્જી બનાવે. આ સબ્જી એટલી બધાને ભાવે ને, એના ઘરના ને બધાને મજા આવે. મેં કીધું તું આજે અમારા જમાઈને બહુ ભાવે છે. અમારા કુમાર છે ને એને પણ બહુ જ ભાવે છે આ સબ્જી. યાદ છે. તો અત્યારે શાક આપણું જડે છે. શાકમાં મેં શું એડ કર્યું છે તે પણ હું તમને કહું. તો બટેટાનું અત્યારે વરાળિયું જે લગ્ન પ્રસંગમાં શાક થાય એ શાક થાય છે. એકદમ ટેસ્ટી સરસ મજાનું શાક તૈયાર થઈ જાય પછી ખાસ તમે જોજો, બહુ મજા આવશે આ શાક. અને એવું નહીં કે બહુ અતિશય ચડતા વાર લાગે ના. તો ધીમા ધીમા આંચે થોડી વાર જો મીડિયમ જ આંચ રાખી છે મેં અને ચડવા દીધું છે આ સબ્જીને. જોજે હા વચ્ચે વચ્ચે ચેક કરવાનું. એટલે નીચે નહીં બેસતું. બસ. હા પાણી છે હજી. તમાલપત્ર બહુ મોટું છે, ટુકડો કરી. તો ભલે આપણને એમ થાય કે તમાલપત્ર ને બધું આડું આવે, પણ પછી શાકમાંથી હટાવી દેવાનું. પણ એનો સ્વાદ સરસ આવે અંદર. જો તો અત્યારે જે આપણે બટેટાનું ભરારીયું શાક બનાવ્યું છે, એમાં મસાલા કયા એડ કર્યા તે પણ હું તમને બતાવી દઉં. તો આપણે જે શાક બનાવી છે, ભાખરીને બીજી વાર તો ભાખરીને છે ને એને પહેલી વાર વણી લીધી, પછી બીજી વાર તમને દેખાતું હશે પાછું ગળ્યું કરે છે. જો એની કરવાની સ્ટાઇલ જુઓ. કેમેરો નથી જો પાછું એ બીજી વાર વળે છે. હું આવી રીતે ભાખરી નથી કરતી. મેં તમારી જોડે લાઈવ ભાખરી શીખડાઈ તો હું આ રીતની નથી કરતી. એની રીત અલગ છે. આ ભાખરી મેં મારી દીકરીને શીખડાવી નથી, કારણ કે મને જ નથી આવડતું. મેં ક્યાંથી શીખડાવી? આ એની પોતાની રીત છે. એના મારી જેમ એના સાસુ પણ બહુ જ હોશિયાર છે. અમુક વસ્તુ તો તે પણ એને શીખડાવે છે. અમુક મારી છે, અમુક એના સાસુ પણ શીખડાવે છે. તો અત્યારે આપણે જે બટેટાનું શાક બનાવ્યું છે એમાં મસાલા કયા એડ કર્યા તે પણ હું જણાવી દઉં.
કારણ કે ઘણા છે ને લેટ આવ્યા હોય તો એને ખ્યાલ ન હોય. તો વરાળિયું લગ્ન પ્રસંગમાં બને તેવું બટેટાનું શાક થાય છે. તો આ શાકમાં આપણે સરસ પેલા છે ને બટેટાને ધોઈ નાખ્યા આખા જ, પછી પાણીમાં મોટા મોટા છાલ વાળા જ આપણે ટુકડા કરવાના હોય છે, છાલ હટાવવાની નથી. હંમેશા તમે છાલ વાળું બટેટાનું શાક ખાઓ એટલું મીઠું અને ટેસ્ટી લાગે છે, બહુ સરસ લાગે. તો બટેટાના શાકમાં આપણે રાઈ, જીરું, હજી હિંગ. બીજી વાર થશે અને પછી ફાઇનલ ટચ. ઓકે, તો હજી એકવાર એને ભાખરી વણી લીધી, પછી ગોયણું કર્યું, પછી એને વણ્યું અને પાછું હજી ગોયણું કરે છે. તો 2 વાર 3 વાર એને ગોયણા કર્યા અને ફાઇનલ હવે ભાખરી કરશે. તો 2 વાર કરે સર. હા જો રોજ હા, તો કેટલી વાર લાગે? આમ શાંતિ ધીરજ હોય રસોઈમાં, જરાય આડું ન ચાલે, નિરાત સરસ, તો જ ઘરના ને ભાવે ને. શાક ને હું વચ્ચે ચેક કરી લઉં. ઓકે, પાણી થોડું એડ કરું બેટા. તો પાણી થોડું એડ કરું છું અત્યારે, કારણ કે આ શાક છે ને રસાદાર કરવાનું હોય છે. થોડી મીડિયમ રાખું. તો અત્યારે જે બટેટાનું વરાળિયું શાક બનાવ્યું છે એમાં મેં તેલ મૂક્યું છે, રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, આદુ, મરચા, તજ, લવિંગ ને બાદિયા આટલું એડ કરી અને પછી આપણે તરત જ અંદર બટેટા એડ કરી દીધા. બટેટા સતરાય એટલે અંદર પાણી એડ કર્યું, હળદર ને મીઠું નાખી અને ઢાંકીને આપણે સરસ મજાની સબ્જી થાય છે. જો હવે ફાઇનલ સરસ ભાખરી તૈયાર. બીજી વાર પલટાઈ દેવાની એટલે પછી આ ના રહે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ભાખરી બનાવે છે. તો આજે છે ને મારે કિચનમાં શાંતિ છે. આજે મારે કિચનમાં શાંતિ. ઓકે, હમણાં તમારે શાંતિ જ છે. આમ ના લાઈવ માં તો બનાવવું પડે ને, આમ તો હું નથી બનાવતી રેલી. કાલે સાંજની રસોઈ એને જ બનાવી હતી, ઢોકળીનું શાક, એને રજવાડી ઢોકળીનું શાક અને ભાખરી બનાવી હતી, એને જ બનાવી હતી. પણ લાઈવ તમારી જોડે હું હોય ત્યારે હું બનાવું છું ને એટલા માટે. આ તો લાઈવ માં શાંતિ છે. બસ રેડી. હા, જો તો એને ભાખરી કેવી વણી છે તે પણ બતાવું તમને. જો એકદમ પતલી છે, જાડી નથી. જોયું કિનારી કેટલી પતલી છે. જો આ રીતે એને સરસ ભાખરી વણી છે. અને હવે આ સાઈડ પાછળની હા, નાખી દેવી. બસ તા બીજી વણી લે. થોડું પાણી તમારા ગ્લાસમાં છે? સુકાઈ ગયેલો. તો એ લોટ એકદમ કઠણ બાંધ્યો છે એટલે સુકાઈ જાય. એટલે થોડું પાણી વાળો હાથ કર્યો તો લોટ ઢાંકીને રાખ્યો હોત તો ચાલે. આ ભાખરી ચેક કરતી રહો. ના, હજી વાર છે. ઓકે, ઓકે. ઉષાબેન પ્લીઝ ઢીંગલીને ને બતાવજો ચોક્કસ. ઉષાબેન હમણાં ઢીંગલી આવશે બહારથી ચક્કર મારીને. હા, ઢીંગલી હમણાં જ આવશે એટલે તરત તમને બતાવું. ધનુભા, જય માતાજી. ગીતાબેન, માનસી બહુ સરસ છે. જય માતાજી બેટા. ધનુભા તને જય માતાજી કે છે. જય માતાજી. આપણે જવું છે ઉષાબેન ના ઘરે, ધનુભા ના ઘરે, પછી પ્રજ્ઞાબેન ના ઘરે, બધાના ઘરે ચક્કર મારવા જવું છે. એમાં ધનુભા ના ઘરે તો અત્યારે સરસ મજાનું ફ્રૂટ ને લીંબુ ને પછી ખારેક કેટલી સરસ આવે. ખારેક ના તો ઝુમકા ઝુમકા હોય એમને વાળી. હા, જો ધીમી આંચે ભાખરી ચડે છે નિરાતે અને શાક પણ ચડે છે. ઓકે,
રસીલાબેન અમેરિકાથી, જય જીનેન્દ્ર. રસીલાબેન મારી અત્યારે માનસી તમારી જોડે સરસ રેસીપી શેર કરે છે. તો માનસી ને અમેરિકા આવું તું પણ એને વિઝા ન મળે કે બેટા. રસીલાબેન માનસી ને છે ને અમેરિકા આવું તું, એ લોકો અમદાવાદ છે તો અમદાવાદ એને ઘણી પ્રોસેસ કરી કા મુંબઈ થી પછી મુંબઈ ગયા તા 2 જણા ને ઢીંગલી. પછી અહીંયા એ લોકો 2-3 દિવસ રહ્યા, બધી પ્રોસેસ કરી પણ પાછું રિજેક્ટ થયું ને. ટુરિસ્ટ જ હતા એટલે. ટુરિસ્ટ બીજા હતા પણ તો એને મળ્યા નથી. 2 વર્ષે ગયા હતા ને ક્યાં તો. ના આ વર્ષે જ છે. આ વર્ષે ટ્રમ્પ છે ને એટલે ના મળ્યા. ગરમી થાય લોહી નાખશે. આલે આરી નથી મોઢું લઈને. એને ગરમી થાય છે બહુ. હું તો ટેવાઈ ગઈ છું એટલે મને તો જરાય નો ગરમી થાય. હું તમારી જોડે 1.5 કલાક 2 કલાક હોય. કેટલી સરસ ભાખરી કરે છે. હું તમને ભાખરી થઈ જાય પણ પછી પણ યાદ બતાવીશ તમને. ઓકે. મીનાબેન જય માતાજી. માનસી બેટા સાચી વાત છે, માનસી આવી છે. ઉષાબેન આજે માનસી બોલીશી અમને સંભળાઈશું. માનસીને બોલવા દો. માનસી શરમાય છે. માનસી તો બોલ અત્યારે કે પછી નવું છે ને ક્યારેક આવશે ને પછી નહીં વાંધો. તમારા ભાભી ને તો પણ થોડું એવું થતું હતું વચ્ચે. મેં લાઈવ માં બોલાવ્યા ત્યારે એ શરમાતા હતા. મને એને બોલાવ્યા હતા મેં. મારે તો આદત થઈ ગઈ છે હવે. તો ગોયણા કરી નાખ્યા બેવા. સેજ ગેસ ફૂલ કરો. જય જલારામ. અશ્વિન મામા ને કે હા મામા જય જલારામ. રાજુ મામા ને રાજુ મામા. મામા જોવે કે મારી અરે મામા છે ને એના મામા છે ગુંડિયારા અમે ગયા હતા ને. પેપ્સી લઈને આવો મામા. મામા પેપ્સી લઈને આવો કે. તો મામાને છે ને માનસી બહુ લકી છે હો. માનસી જ્યારે જાય ને મારા મમ્મી ના ઘરે ત્યારે કઈક સારું કામ થયું જોઈએ, કઈ નવી વસ્તુ આવી હોય. નાની હતી ને ત્યારે બહુ જ એવું થતું ખબર. ડટો બટેટાનું વરાળિયું શાક થાય છે અને જોડે ભાખરી પણ થાય છે. હવે ભાખરી કેવી રીતે કરવાની છે? હવે દબાવવાની નહીં, હવે ખાલી આમ જ રાખવાની. એટલે આ બધી જે રહી ને ત્યાં ઈ મસ્ત ક્રિસ્પીનેસ આવી છે. જો એને છે ને ભાખરી કેવી રીતે કરી, તો પેલા છે ને એક સાઈડ જોડવી, બીજી સાઈડ જોડવી ને તો દબાવી હતી. પણ ત્રીજી સાઈડ જોડવી તો ખાલી આ હતું આમ આ છે ને તો દબાવવાની નહીં પણ આમ જ મૂકી દીધી હતી. તમને આ આવડી દેખાય છે ને રાઉન્ડ શેપ આવે અને એની અંદર ઓલું માખણ ને તે વધારે સમાય. રાઉન્ડ શેપ આવે ને તો તાવડીમાં ભાખરી એને એડ કરીને માખણ તો આ રીતે તમે જોઈ શકશો. ડાયરેક્ટ જ આમ જ એડ કરી છે, એમને દબાવી નથી. છેલ્લે જયારે ફુલાવા માટે આપણે મૂકીને એ દબાવી નથી. પણ આ ભાખરી છે ને ધીમી આંચ ઉપર ક્રિસ્પી થઈ જશે. ગેસ ને ધીમી કરી નાખવું નહીં, હવે રાખો. ઓકે ગીતાબેન શાહ હાય વેલકમ. ઉષાબેન મારી કોમેન્ટ વાંચો. હા ચોક્કસ તમારી કોમેન્ટ વાંચી અત્યારે. હા થોડી વાર છે ને ભઠ્ઠા મારા એટલે વચ્ચેથી વાંચી નહીં ઓલી સાઈડ લઈ લીધી. એટલે શું વચ્ચેથી છે ને મસ્ત ચડી જાય. હા બસ આમ ઓલું ચોપડી દે.
હા સમજી એમાં બી છે ને ભાખરી બતાવો છો મને ઘી ઢોરાશ તો તમે અત્યારે જોઈ શકશો ભાખરી કેટલી ક્રિસ્પી કરી છે ને તમે આઈ લઈ આવો કેમેરા આઈ લઈ આવો કેમેરા એ પેલા જ બતાવો જો આ બંને સાઈડ થી હું તમને બતાવું એકદમ ક્રિસ્પી ભાખરી થઈ છે જો હવે ઘી લગાવી જો આપણી સબ્જી થાય છે તે પણ હું એકવાર બતાવી દઉં તમને તો ક્યારની સબ્જી આપણી ચડે છે ને બટેટું પણ ચડવા આવ્યું છે મને સારી રીતે બતાવું કાપું બટેટું જો આ સબ્જી ખાવાની એટલી મજા આવે ને જો છે ને થોડું કાચું છે આમ 50% ઉપર કુક થઈ ગયું છે ને જો હજી થોડી વાર આપણે ચડવા દેશું થોડું પાણી એડ કરી અને થોડી વાર આપણે ચડવા દેશું પછી તરત જ આપણે હવે થોડી જ વાર લાગશે શાકને બહુ વાર નહીં લાગે કારણ કે તમે જોયું 50% ઉપર કુક સરસ થઈ ગયું છે સબ્જી પછી આપણે એક ટેસ્ટી મસાલા કરી લઈએ ઓકે સોનલબા જય સ્વામિનારાયણ સોનલબા પછી જિગીશાબેન રાધે રાધે ગીતાબા નડિયાદથી જય માતાજી માનસીને પણ જય માતાજી કે છે ગીતાબા તો જય માતાજી રેખાબેન બહુ સરસ ને હા રેખાબેન સરસ ભાખરી અને સબ્જી થઈ છે નીતાબેન ખૂબ સરસ બનાવ્યા છે બેટા ઓકે નીતાબેન વેલકમ બહુ સરસ બનાવ્યા છે ને હા તમે સરસ કોમેન્ટ કરી છે બધાની કોમેન્ટ બહુ સરસ છે આજની તો જિગીશાબેન માનસી અમદાવાદમાં તો ગરમી બહુ છે તો કેવું લાગ્યું છે અરે બાપા આખો દિવસ એસી માં રહેવું પડે છે અમદાવાદ એટલે તે આખો દિવસ એસી માં રહેવું પડે ત્યાં તો બહુ ગરમી અને અહીંયા તો તમને કહું ને કે જિગીશાબેન અહીંયા તમે અત્યારે મારું ઘરની બારી હોય ને એ તમે ખોલો ને તો પવન કેટલું આવે ગજબનો પવન આવે આપણે મારા ફોટા ફ્રેમ છે ને એ પણ ઉડવા લાગે એવું પવન એમાં મારી ઢીંગલી છે ને એ તો શું કરે ખબર પવન આવે ને એટલે એટલી રાજી થઈ જાય તાલી પાડવા માંડે પવન એના પછી એના ડેડી ને પણ વિડીયો કોલ કર્યો હતો અને એવી રાજી થતી હતી ને હવે તીર્થ ને તો આવે આમાં મસાલો ને બધું હા ભાખરી થઈ જાય ને પછી કરી હા એક સર ઓકે સોનલબા હા સરસ છે ને મારી દીકરી થેન્ક યુ સોનલબા અરુણાબેન શાહ વેલકમ અરુણાબેન જય શ્રી કૃષ્ણ દર્શનાબેન મમ્મી જેવી દીકરી છે હા મમ્મી જેવી જ છે ને દક્ષાબેન જય શ્રી કૃષ્ણ સરલાબેન વેલકમ ઉષાબેન લાઈવ માં દીકરી જોવા મળી પણ કાલે આરામ કરજે હા કાલે આરામ કરાવીશ બીનાબેન લાઈક કરો બધા સાચી વાત છે તો હા લાઈક કરવાનું કહેવાનું ભૂલી ગઈ ખાસ અત્યારે મારું લાઈવ જોવો છો તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો પહેલી જ વાર તમારી જોડે મારી ઢીંગલી એટલે મારી બેબી લાઈવ આવી છે તો તમે પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બધા જ લાઈક કરો એકદમ સાવ ફ્રી છે
ઓકે સોનલબા, હા માનસી નું ટોપ બહુ સરસ છે, ફાઇન છે. ગીતાબેન તમે પહેરો તો પણ સરસ લાગશે. હા એને મારા ના થાય હજી. મારે ને હા, હું માનસી જેમ ટોપ પહેરવાનું ચાલુ કરી દઈશ. મેં હજી સુધી પહેર્યા નથી ને એટલે સંકોચ થાય છે. પ્રજ્ઞાબેન મારે 2 દીકરી આવી જ છે. હા પ્રજ્ઞાબેન સરસ. તો હમણાં મને તો ઢીંગલી બહુ જ વાલી છે. હજી મારા તીર્થના લગ્ન કરીશ ને તો મને ભગવાન પેલા ખોરાની ઢીંગલી જ આપે. મને તો બહુ જ ગમે. મને માનસીની જે ઢીંગલી આવી છે એને પણ મને એટલી વાલી છે. જો આ ભાખરી પણ એ જ રીતે ક્રિસ્પી કરે છે. તમે ભાખરી પર પણ નજર આપજો. સરસ ઘી લગાવી દે, બતાવી દે ભાખરી. ઊંચી કર કોઈ બતાવી જાય. ચીપીથી ઊંચી કર. ચીપીઓ લેવા બેટા. હા જો ઊંચી કર હજી કેમેરા ઉપર. હા પાછળનો ભાગ બતાવે. બંને ભાગ જો તમે જોઈ શકશો સરસ ક્રિસ્પી થઈ ને ભાખરી. એકદમ ક્રિસ્પી છે. હજી તમે આને આમ કરશો ને ભૂકો થઈ જાય એવી સરસ થઈ. તમે આ ભાખરીને ટૂર ઉપર પણ લઈ જઈ શકો એવી ભાખરી થઈ છે. આજે બપોરે હું લાઈવ આવી હતી ત્યારે મેં દાળ બાટી ચૂરમું બનાવ્યું હતું. પણ એના ડેડી શું કે મારે દાળ બાટી ચૂરમું નથી ખાવાનું. અત્યારે તું ભાખરી ને બટેટાનું શાક વરારી બનાવવાની જે ખાઈશ. તારા મમ્મીનું હાથનું ખાઈને કંટાળી ગયા. હવે નથી ખાવું. આમાં બધા મસાલા નાખવાના હોય. હા એ આ સાઈડ લઈ લઉં એટલે ચોખ્ખું દેખાય. મસાલા તું નાખીશ ને આ સાઈડ જાઓ. હવે આપણે આમાં બધા મસાલા કરવાના છે. આરી મસાલી બેટા મસાલી સામે હાલે તો કેમેરો નજીક લાવો. અહીંયા કેમેરો રાખ. આ હાથે નાખજો મસાલા. હા તો અત્યારે બધા મસાલા એડ કરે છે. મસાલામાં શું એડ કરે? લાલ મરચું એક અડધી ચમચી, 1 ચમચી આખી ભરી નાખજો. સેજ તીખું હોય ચટપટું તો મજા આવે. જો એક આખી ભરી ચમચી લાલ મરચું છે. ધાણા જીરું પાવડર છે અડધી ચમચી. અને નોર્મલ ચમચીનો ચોથો ભાગ એટલો જ આપણે ગરમ મસાલો એડ કરવાનો છે. આપણે પેલા ઓલરેડી તજ લવિંગ ને બધું આપણે નાખી દીધું છે ને એટલે થોડું જે શું એડ કરવાનું છે અંદર. તો આમાં છે ને જ્યારે તમે લગ્ન પ્રસંગનું કોઈ પણ વેરાયટી હોય છે ને એમાં ગોળ હોય છે. તમને ખ્યાલ હોય છે ને? તો આપણે આમાં ગોળ પણ એડ કરવાનો છે. તો કેટલો લઈશ? આટલો ઓછો. બસ જો આટલો જ ગાંગડો છે. તમને બતાવજો પછી જ નાખજો. એ ઓગળી જશે અંદર. નહીં વાંધો ના થાય જલ્દી. તો જો એટલો જ ગાંગડો ગોળનો સુધારીને નાખે છે. તને આ ફાવે પેર તો આ પેરી. નહીં વાંધો નહીં. જો થોડું પાણી નાખવું છે કે બરોબર છે? થોડું ના હજી રસો થશે. હજી મસાલો ચોટશે. બસ નાખું? હા બસ નહીં બસ. જો લાલ ચટાકે જેવું સરસ મજાનું શાક બનાવ્યું છે. તો હવે આપણે મસાલા એડ કર્યા છે ને તો 1 જ મિનિટ આપણે ચડવા દેશું. પછી તરત જ આપણી સબ્જી સરસ મજાની તૈયાર થઈ જશે. લઈ લો તો કેમ
ઓકે હંસાબેન, જય જલારામ. તમારી સ્માઇલ બહુ સરસ છે. થેન્ક યુ અરુણાબેન. હેલો ગીતાબેન. જીનેનો પૂરો રેસીપી, હા અત્યારે સરસ મજાની સબ્જી થાય છે. સ્મિતાબેન ગીતાબેન માનસી તમારા જેવી જ રસોઈમાં બહુ જ હોશિયાર છે. તમારા જેવી જ છે. સરસ. થેન્ક યુ બધાને. થેન્ક યુ. જેનીલાબેન, જય શ્રી કૃષ્ણ. અનિલાબેન, ગીતાબેન માનસી ને મારી ઘેર આવજે જામનગર રોડ ઉપર. હા ચોક્કસ જામનગર રોડ ઉપર. હા હા અચ્છા, નાગેશ્વર મંદિર મંદિર પાસે પાસે. અરિહંત બિલ્ડિંગ માં સીવી સિવિંગ માં બ્લોક માં. 703. હા, હા, it's હા. nice. ચોક્કસ ચોક્કસ આવશે. જો સ્લીપ ને કો આવે. હા, ફોન પર. મેં તો લીધું નહીં. અને ઓપન. હા ખોલ. હા, હવે થઈ ગયું. ગરમ છે ને. જો તો નજીક કેમેરો લાવીને સબ્જી તમને બતાવે પાછું. જો તો લગ્ન પ્રસંગમાં આવું જ સબ્જી હોય છે ને, જો તમે જોઈ શકશો. સ્મેલ બી મસ્ત આવે છે. સુગંધ સરસ આવે છે ને.